નમસ્તે. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું એકદમ જોરદાર ટેસ્ટી ઢાબા સ્ટાઇલ એવી પાલક પનીર રેસિપી, જે ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગે છે અને ખાવાની ખૂબ મજા આવે છે. જો તમે મારી જેમ ખાવાના શોખીન હો તો હોટલ કરતાં પણ ટેસ્ટી એવી બનતી આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરશો. જો તમને મારા આ વિડીયો ગમે તો મારી ચેનલ લીવ લાઈફ ઓન વેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો, કે જેથી દર રવિવારે અને કોઈ વખતે ગુરુવારે મારા બનાવેલા નવા વિડીયો આપ સુધી પહોંચી શકે. તો સિમ્પલ ફેરફાર સાથે ચાલો આપણે બનાવીએ ઢાબા સ્ટાઇલ પાલક પનીર. જઈશું કિચનમાં. પાલક પનીર બનાવવા માટે મેં અહીં આગળ સૌ પ્રથમ એક આખી જોડી પાલકની લઈ લીધેલ છે, કે જેને મેં આગળનો ભાગ કાઢીને 2 થી 3 વખત ધોઈ લીધેલ છે. હવે એક મોટી કઢાઈની અંદર કે તપેલીની અંદર તમે 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને તેની અંદર પાલક મૂકી દઈશું. ત્યારબાદ તેની અંદર આ રીતે 2 ડુંગળી, 2 ટામેટાં, 3 લીલા મરચાં, 9 એક કળી લસણની અને આ રીતે કાજુના 9 પીસ આપણે ઉમેરી લઈશું. આને મીડિયમ ફ્લેમ ઉપર ગેસ ઉપર 3 મિનિટ સુધી આપણે બફાવા દઈશું. ત્રણ મિનિટ પછી આપણે આની અંદરથી જારીની મદદથી પાલક અને લીલા મરચાંને અલગ કરી લઈશું. તેને ઠંડા પાણીની અંદર આપણે ઉમેરી દઈશું. ત્યારબાદ વધેલી સામગ્રીને બીજી 3 મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું. ત્રણ મિનિટ પછી આને પણ આપણે અલગ કરી લઈશું. અલગ કર્યા પછી એને એક પ્લેટની અંદર આપણે કાઢી લઈશું. થોડું ઠંડુ થાય એટલે ટામેટાની ઉપરની છાલ આપણે દૂર કરી લઈશું. હવે એક મિક્સર જારની અંદર પાણી વગર આ બધા પેસ્ટને આપણે દરદરી એટલે કે એકદમ ઝીણી ના થાય તેવી પેસ્ટ બનાવી લઈશું. જોઈ શકો છો આ રીતનું ટેક્સચર. હવે આ જ મિક્સરની અંદર આપણે પાલક અને મરચાં જે ઠંડા થઈ ગયા છે તેને ઉમેરી અને ક્રશ કરી લઈશું. દેખાય છે ને એકદમ ગ્રીન કલર. હવે અહીં આગળ મેં 200 ગ્રામ જેટલું અમૂલ પનીર લઈ લીધેલ છે અને એને આ રીતે સ્ક્વેર શેપની અંદર આપણે કટ કરી લઈશું. એક કઢાઈની અંદર મેં અહીં આગળ 1.5 ચમચી જેટલું તેલ લઈ લીધેલ છે. તેની અંદર મેં પનીરને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરી લઈશું. જો તમે શેલો ફ્રાય ના કરવા ઈચ્છતા હોય તો પનીરને એમનેમ પણ ઉમેરી શકો છો. પણ અહીં આગળ મેં થોડુંક ઢાબા સ્ટાઇલ ટ્રાય કરેલ છે, તો અહીં આગળ હું શેલો ફ્રાય કરી રહી છું. પનીરને એક નાના બાઉલની અંદર કાઢીને અંદર મેં 9 શેકું પાણી ઉમેરી દીધેલ છે, કે જેથી આપણું પનીર એકદમ સોફ્ટ રહેશે. હવે એ જ તેલની અંદર મેં 1 ચમચી જેટલું જીરું ઉમેરી દીધેલ છે. સાથે એક તમાલપત્ર, 2 લવિંગ અને 2 નાના ટુકડા તજના ઉમેરીને આપણે આ રીતે એને સાતળી લઈશું. સરસ સતળાઈ જાય ત્યારબાદ
આપણે કાજુ ટામેટાની બનાવેલી આ પેસ્ટ ઉમેરી દઈશું. સરસ રીતે મિક્સ કરી તેને 1 થી 1.5 મિનિટ આપણે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી કવર કરી સતળાવવા દઈશું. ત્યારબાદ તેની અંદર 1 ચમચી જેટલું મીઠું અને કસૂરી મેથી આપણે ઉમેરી લઈશું. કિચન કિંગ કે ગરમ મસાલો તમે 1/4 ટીસ્પૂન ઉમેરી શકો છો કે જેથી સ્વાદમાં વધારો થાય છે. મસાલા નીચે ચોંટે નહીં તે માટે સતત હલાવતા રહીશું. તેલ છૂટું પડી ગયું છે ત્યારબાદ આની અંદર આપણે પાલક અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. બધા મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લઈશું. લીડથી કવર કરી થોડી વાર એને ચડવા દઈશું. બે થી 3 મિનિટ બાદ તેની અંદર પનીરના પીસ આપણે ઉમેરી લઈશું. જારને ધોઈને મેં પાણી પણ અહીંયા આગળ ઉમેરી દીધેલ છે. એકથી 2 મિનિટ ફરીથી કવર કરીને આપણે આ રેસિપીને ચડવા દઈશું. હવે આની અંદર આપણે 1/4 ચમચી જેટલી મલાઈ ઉમેરીશું. જો તમારે મલાઈ ના ઉમેરવી હોય તો તમે એની જગ્યા ઉપર મોળું દહીં પણ ઉમેરી શકો છો. સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. હવે પાલક પનીરને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે એની ઉપર એક તડકો કરીશું, જેના માટે 1/2 ચમચી જેટલું ઘી, જીરું, 2-3 લસણની કળીઓ સમારેલી, અને 1/2 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું આપણે ઉમેરી દઈશું. આ રેડી થયેલા તડકાને આપણે પાલક પનીર ઉપર આ રીતે પ્રસરાવી લઈશું. તમે આ સ્ટેપ સ્કીપ પણ કરી શકો છો, પરંતુ આનાથી એકદમ ઢાબા સ્ટાઇલનું આપણું પાલક પનીર લાગશે. હવે આ રીતે ફ્રેશ મલાઈ વડે એને ગાર્નિશ કરી લઈશું. કોથમીર વડે એને ગાર્નિશ કરી લીધું છે. તો આ છે આપણું રેડી થયેલું સ્વાદિષ્ટ એવું પાલક પનીર. કેવો લાગ્યો તમને મારો આ વિડીયો તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. આપણું પાલક પનીર સર્વ કરવા માટે રેડી છે. તો તેની મેં પરાઠા, છાશ, સલાડ સાથે સર્વ કરી દીધું છે. આવી વધુ રેસિપી સાથે મળશું આવતા વિડીયોમાં.